દિવાળી મહિનો હાલે છે ને મારા કટોરાના ઠંડુ વાતાવરણ છે એટલે કાટ લાગી જાય છે એટલે મારે સવારમાં કાયમી કાવીને સાફ કરવું પડે છે હરખાઈને. પછી પ્લેટ સાફ કરીને હવે હીરા ઘવા મળી. હીરા ઘવા પહેલા 2-3 કોટેજના લહરકા મારીને પછી વેણેતર પાસેથી લોટ લઈ આવ્યો ને પછી હીરો ઘવાનો એટલે હીરો હારો હાલે. બપોર પડી જાય ને બપોરા કરી લીધા, જમી લીધું, પછી આવી જાવ વરસાદ. વરસાદ કે મારે વરહવું છે. તું તમ તારે વરહવાનું ચાલુ રાખ, હું 2 વાગ્યા સુધી નીંદર ખેંચી લઉં. 2 વાગે મેનેજરે બેલ વગાડ્યો એટલે જાગી ગયો ને પછી આવી ગયો ઘંટિયા. પછી આવી ગયો ધુજારો. બધાએ ઘંટીના ટાટર પાડી દીધા ને હું આવી ગયો ધાબે, કેમ કે અહીંયા મજા આવે મને. ધાબેથી નીચે આવી ગયો, લાઇટ હજી ડીમ હતી. પછી ફોન જોવાનું શરૂ કર્યું. પછી લાઇટ આવી ગઈ ને કામે બેસી ગયો. પછી પડી ગઈ હાંજ એટલે હું નીકળી ગયો ઘરે જવા માટે. ઘરે પગીને જમી લીધું ને હાંજના 10 વાગી જાય એટલે અમે નીકળી ગયા મારા કાકાનો છોકરો ગાડી શીખે ત્યાં જોવા. લોકેશને પગી જાય ને કાકાના છોકરાએ ગાડી લઈ લીધી. અહીંયા રોડ પગતો છે એટલે વાંધો ન આવે, ગાડી શીખવામાં સારું પડે. પછી નીકળી જાય પેટ્રોલ પુરાવા, ગાડી શીખી લીધી. પછી આવી ગયા પેટ્રોલ પંપે ને 2 ગાડીમાં પેટ્રોલ પુરાઈ લીધું ને હવે જવાનું હતું ચા પીવા એટલે અમે નીકળી ગયા ચા પીવા જવા માટે. નેરવાળા મેલડીમાં દર્શન કરીને આવી ગયા ચાની હોટલે, ત્યાં જઈને ચા લઈ લીધી અને હવે પીવા માંડ્યો હું. ચા તો બહુ મસ્તીની છે હો. ચા પી લીધી ને અહીંયા ઘડીક હવે આરામ કર્યો એટલે બધાય લંબાવ્યા. સવારે કામે જવાનું એટલે નાઇટ આઉટ નથી કરવું એટલે અમે નીકળી ગયા ઘરે જવા માટે. સારું હાલો, તો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરી નાખજો અને ફોલો કરી નાખજો. તો બધાને જય દ્વારકાધીશ.